એ શોધતા એમને પોતાના કેટલાક પાછલા ભાવ દેખાયા, જેમાં ઘણા અવતાર પહેલા ભગવાન મહાવીરનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે અવતર્યો હતો. એ ભાવમાં પોતે અર્ધ પૃથ્વીના રાજા હતા, જેથી તેમને પોતાની સત્તાનું ખૂબ અભિમાન રહેતું. એક વખત ઇન્દ્રની પાસે ગાંધર્વો સંગીત વગાડતા હોય એવી જ રીતે એક રાત્રિએ શૈયામાં સૂતેલા ત્રિપૃષ્ઠ વાસુદેવની પાસે સંગીતકારો ખૂબ જ સુરીલું મધુર સંગીત વગાડી રહ્યા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ ખૂબ જ સ્થિરતાપૂર્વક સંગીત સાંભળી રહ્યા હતા ત્યારે દ્વારપાલ, ત્રિખંડાધિપતિ મહારાજ શ્રી ત્રિપૃષ્ઠ વાસુદેવનો જય હો. હું જ્યારે નિંદ્રાધીન થઉં ત્યારે તું આ સંગીતકારોને વિદાય કરી દેજે. જેવી આજ્ઞા મહારાજ. થોડા જ સમયમાં સંગીત સાંભળતા સાંભળતા વાસુદેવ સૂઈ જાય છે, પરંતુ સંગીત સાંભળવામાં તલ્લીન થયેલા દ્વારપાળને ખ્યાલ રહેતો નથી અને ઘણો સમય વીતી જાય છે. અચાનક વાસુદેવ જાગી જાય છે અને જુએ છે કે સંગીત હજુ પણ ચાલી રહ્યું છે. પોતાની આજ્ઞાનું પાલન ન થયું હોવાથી ત્રિપૃષ્ઠ વાસુદેવ ખૂબ જ રોષે ભરાય છે અને દ્વારપાલને કહે છે, દ્વારપાલ, મેં તને શું આજ્ઞા કરી હતી? તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. મહારાજ, મને ક્ષમા કરો મહારાજ. મુજ સેવકનો અપરાધ ક્ષમા કરો. સંગીત સાંભળવામાં મારાથી ધ્યાન ના રહ્યું. મને માફ કરો મહારાજ, મને માફ કરો. તને રાજાની આજ્ઞા કરતા સંગીત વધુ પ્રિય લાગે છે. મહારાજ, મહારાજ મને માફ કરો. ફરી આવી ભૂલ ક્યારેય નહીં થાય મહારાજ. માફ કરો મને. તારો અપરાધ અક્ષમ્ય છે. તે રાજ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. તને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. મહારાજ, મહારાજ, હું આપનો સેવક છું. કૃપા કરો મારા ઉપર મહારાજ, કૃપા કરો. સૈનિકો! જી મહારાજ, સેવકો હાજર છે. મહારાજની શું આજ્ઞા છે? અત્યારે જ આ દ્વારપાલના કાનમાં ગરમ ગરમ સીસું રેડો, જેથી તેને ખબર પડે કે રાજાની આજ્ઞા ન માનવાનું પરિણામ શું આવે. જી મહારાજ. નહીં, નહીં મહારાજ, મહારાજ, હું આપનો સેવક છું. મારી આટલી નાની અમથી ભૂલની આવડી મોટી સજા ના આપો મહારાજ. મહારાજ, મહારાજ, ના પાડો આ સૈનિકોને. છોડો, અરે અરે, છોડો મને. રાજા, રાજા, અત્યારે હું રાજા છું, પણ તને છોડીશ નહીં. નહીં છોડું તને. આનો બદલો જરૂર લઈશું. દ્વારપાલના કાનમાં ગરમાગરમ સીસું રેડાતા અસહ્ય વેદનાને કારણે તે ત્યાં જ મૃત્યુ પામે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવે બાંધેલા આવા ભયંકર કર્મને કારણે તે ભાવમાં તે નરકે જાય છે અને દ્વારપાળનો જીવ તેની સાથે વેર બાંધે છે. જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવનો જીવ ભગવાન મહાવીરના રૂપે જન્મ લે છે, ત્યારે દ્વારપાળનો જીવ ગોવાળના રૂપમાં જન્મ લે છે અને પૂર્વ ભાવમાં બાંધેલા વેરને કારણે આ ભાવમાં ભગવાન મહાવીરના કાનમાં અણીદાર શૂળ ભોંકે છે. પરંતુ ભગવાન મહાવીર સંપૂર્ણ જ્ઞાનમાં હોવાથી આ દુઃખના કર્મોના ઉદય વખતે ખૂબ સમતા ભાવે પોતાનું કર્મ પૂરું કરે છે. આ ભાવમાં ભગવાન મહાવીર પાસે એવી સમજણ હતી
કે જેથી પાછલા કર્મ ભોગવતી વખતે એમને નવા કર્મો બંધાતા ન હતા. તેવી રીતે આપણા જીવનમાં આવતા સુખ કે દુઃખ આપણા જ પૂર્વભાવમાં મોકલેલા સુખ યા દુઃખના પરિણામ છે. તમને જરૂર પ્રશ્ન થશે કે શું 10,000ની ઉઘરાણી પાછી ન આવતી હોય તો કશું કરવાનું જ નહીં, બસ જોયા જ કરવાનું? ના, એવું નહીં. પાછા મેળવવા બધા જ પોઝિટિવ પ્રયત્નો કરવા, છતાં ન મળે તો બન્યું તે જ ન્યાય કહી દેવાનું, પરંતુ મન બગડવા દેવાનું નહીં, જેથી મય સમતા રહેશે અને રાગદ્વેષ નહીં થાય, જેથી નવા કર્મ નહીં બંધાય. પરમ પૂજ્ય દાદા ભગવાનની અદ્ભુત આધ્યાત્મિક શોધ છે કે આ જગતમાં ક્યાંય અન્યાય થતો જ નથી. 1 સેકન્ડ પણ ન્યાયમાં ફેરફાર નથી થતો તેવું આ સ્વતંત્ર જગત છે. આ દુનિયાની કોર્ટોમાં અન્યાય થતો હશે, પરંતુ કુદરતની કોર્ટમાં કદી અન્યાય થતો જ નથી. કુદરત એક ક્ષણવાર પણ અન્યાયને પામી નથી, નિરંતર ન્યાય જ થઈ રહ્યો છે. માટે જેને આ દુઃખોમાંથી છૂટવું છે તેણે એ જ વાત સમજવી કે પોતાની સાથે જે કંઈ પણ બને છે તે ન્યાય જ છે. તેથી બન્યું તે જ ન્યાય.